વિડીયોની શરૂઆત કરતા પહેલા આપ સૌ મિત્રોને એક વિનંતી છે કે આ વિડીયોને બને તેટલો શેર કરજો, પોતાના મિત્રો સગા સંબંધી સુધી અમારી એક વાત પહોંચાડજો, તમારા વોટ્સએપ ઇન્સ્ટાગ્રામ ફેસબુકના તમામ ગ્રુપમાં અને સ્ટેટસમાં પણ મૂકજો। કારણ એક જ કે આપણે આ વર્ષે પણ વડોદરાથી પાળિયાદ પગપાળા સંઘનું આયોજન થવા જઈ રહ્યું છે। 5 પગપાળા સંઘનું સફળ અને નિર્વિઘ્ન આયોજન પૂરું કરીને આ વર્ષે પણ દર વર્ષની જેમ ધૂળેટીના બીજા દિવસે વડોદરાના નવા રામજી મંદિરથી પગપાળા સંઘની શરૂઆત કરવા જઈ રહ્યા છીએ। હવે આ પગપાળા સંઘ એક તહેવારની જેમ બની ગયો છે આપણા માટે, કારણ કે દર વર્ષે આપણે પગપાળા સંઘને એક ઉજવણી તરીકે આનંદથી ઉજવીએ છીએ। આપણા સંઘની શરૂઆત આપણે એક આકર્ષક રથ બનાવીને કરીએ છીએ। દર વર્ષે અલગ અલગ થીમ પર રથ તૈયાર થાય છે। આપણા સમાજની તો વાત જ અનેરી છે। જ્યાં સેવા કાર્યની વાત આવે ત્યાં આપણો સમાજ તન મન ધનથી સેવા આપતો જ રહ્યો છે। સારામાં સારી રસોઈ સેવા, રસ્તામાં બાઇક ઉપર જગ બાંધીને પાણી પીવડાવવાની સેવા, પદયાત્રીની ચાલીને પગની હાલત ખરાબ હોય અને ત્યારે મેડિકલ સેવા આપતા આપણા ડોક્ટર અને સાથી મિત્રોની સેવા, મસાજની સેવાથી પદયાત્રીનો થાક ઉતારવાની સેવા, જે આપણા પદયાત્રીનો જુસ્સો વધારે છે। તાજા માજા તંદુરસ્ત અને હિંમત હાર્યા વગર સંઘને પાળિયાદ પહોંચાડે છે। જ્યાં જ્યાં ઉતારા હોય ત્યાં પદયાત્રીઓને આરામ સાથે આહાર, દવા સાથે મસાજથી થાક ઉતારવાની વ્યવસ્થા કરવામાં આવે છે। સાથે ઉત્સાહમાં વધારો કરવા રસ્તામાં લીંબુ શરબત, આઈસ્ક્રીમ, ફ્રૂટ, લસ્સી, છાશની સેવા લોકો પોતપોતાની રીતે આપતા હોય છે અને પોતાના પદયાત્રીઓને મળવા આવીને સગાવાલા ઘરના લોકો આનંદ લેતા હોય છે। તો હવે વાત કરીએ તો પદયાત્રીના નામ નોંધવાની શરૂઆત થઈ ગઈ છે। તો જે પણ ચાલીને જવાની ઈચ્છા ધરાવતા હોય તેમને નામ નોંધણી કરાવી દેવી। દરેક સમાજ અને દરેક જ્ઞાતિના લોકો આ પગપાળા સંઘમાં જોડાઈ શકે છે। વ્યવસ્થાના ભાગરૂપે વહેલી તકે સૌ પદયાત્રીઓએ નામ નોંધાવી દેવા। સાથે જેને કોઈ પણ પ્રકારની સેવા આપવી હોય, રસોઈ આપવી હોય, નાસ્તો આપવો હોય તે પણ નોંધ કરાવી દેવી। તો આજે જ જોડાવો આપણા આ પગપાળા સંઘમાં। જય વીરાનાથ।